Good morning, students. In previous lecture, we study about light, reflection of light, refraction of light, dispersion of light, એટલે કે પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વિભાજન જેવા મુદ્દાઓને આપણે ભણ્યા. નાઉ ટુડે લેક્ચર we study about diffraction of light. એટલે કે પ્રકાશનું વિવર્તન, ડિફ્રેક્શન. ડિફ્રેક્શન કોને કહીશું? ફર્સ્ટ ઓફ ઓલ, when a wave is obstructed by an obstacle, the rays bend round the corner. This phenomena is known as a diffraction. ઓકે, એટલે કે જ્યારે પ્રકાશના ગતિમાર્ગમાં કોઈ અડચણ આવે ત્યારે પ્રકાશનું કિરણ અડચણની ધાર પાસેથી વાંકું વળે છે, જેને પ્રકાશનું વિવર્તન કહે છે, એટલે કે એને ડિફ્રેક્શન. વેન ધ ઓબ્સ્ટેકલ ઇઝ કમિંગ બિટવીન ધ રેઝ of wave, then the rays bend round the corner. અને એ સમજવા માટે આ એક ફિગર આપેલી છે કે બે સ્લીટ મૂકીને એક દરવાજા જેવું, એક ડોર જેવું બનાવવામાં આવ્યું છે. ફર્સ્ટ જે છે એમાં ગેપ વધારે છે, વાઇડ ગેપ, જેની અંદર ડિફ્રેક્શન ઓછું થાય છે, સ્મોલ ડિફ્રેક્શન ઇફેક્ટ જેને કહેવાય. અને બીજી જે છે લાર્જ ડિફ્રેક્શન ઇફેક્ટ. ફર્સ્ટની અંદર ગેપ જે છે એ વધારે છે, જ્યારે બીજામાં સેકન્ડ ફિગરની અંદર ગેપ છે એ નેરો છે, એટલે કે સ્લીટની પહોળાઈ ઓછી છે, વિડ્થ ઓછી છે. તો વિડ્થ ઓછી હોય તો લાર્જ ડિફ્રેક્શન ઇફેક્ટ થાય, અને વિડ્થ જ્યારે વધારે હોય ત્યારે ડિફ્રેક્શનની અસર ઓછી થાય. એટલે કે આપેલ તરંગ લંબાઈ માટે જેમ સ્લીટની પહોળાઈ ઓછી તેમ વિવર્તન વધારે થાય છે, અને જેમ સ્લીટની પહોળાઈ વધારે એમ વિવર્તન ઓછું. એનો મતલબ કે વિવર્તનનો આધાર ડિફ્રેક્શન ઇઝ ડિપેન્ડ્સ ઓન રેશિયો ઓફ લેમડા બાય ડી, એટલે કે લેમડા અપોન ડીના ગુણોત્તર ઉપર આધાર રાખે છે. અને તે જ કારણથી જ્યારે ખુલ્લા બાણાની પાછળ ઊભેલી વ્યક્તિ બીજી બાજુ ઊભેલી વ્યક્તિનો અવાજ સાંભળી શકે છે, પરંતુ તેને જોઈ શકતી નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? Diffraction of light and the definition: when a wave is obstructed by an obstacle, the rays bend round the corner. This phenomena is known as diffraction of wave front. When a wave front is partially obstructed, પાર્શલી પૂરેપૂરું આપણે કમ્પ્લીટ નહીં, થોડી સ્લીટ રાખવાની. નાઉ સેકન્ડ, પોલરાઇઝેશન ઓફ લાઇટ. પોલરાઇઝેશન ઓફ લાઇટ પોલરાઇઝેશનને કહેવામાં આવે છે એનું ધ્રુવીભવન.
પ્રકાશનું ધ્રુવીભવન. અહીં ફિગરમાં તમે જોઈ શકો છો કે વન ઓર્ડિનરી લાઇટ મૂકેલી છે. T1 અને T2. T1 જે છે બરાબર, પોલરાઇઝર અને એનાલાઇઝર. વર્ટિકલ જે છે એને આપણે ઓપ્ટિક એક્સિસ કહીશું. વર્ટિકલ છે એને શું કહીશું આપણે? ઓપ્ટિક એક્સિસ. We already know that light is an electromagnetic wave. It is transverse wave. The plane of vibration of light wave constantly, બરાબર, continuous જેને કહેવાય constantly changes. When a light wave is passing through a crystal of tourmaline, the only vibration which are parallel to the optic axis of it can pass through it. This phenomena is called polarization. This wave already passed through the tourmaline is called a plane of vibration. Okay. યુઝ થાય છે કે પોલરાઇઝડ લાઇટ ઇઝ યુઝડ ઇન સ્પેક્ટ્રોગ્રાફી, 3 ડાયમેન્શન પિક્ચર્સ, સ્પેક્ટેકલ્સ એટલે કે સનગ્લાસમાં, ટુ રિડ્યુસ ગ્લેર ઇન મોટર કાર, ગાડીઓની અંદર બરાબર. પછી આપણે ચશ્માના નંબરની અંદર પણ ગ્લેર જે પડે, ગ્લેર ઓછો કરવા માટે. નેચરલ લાઇટ હોય, ઓર્ડિનરી લાઇટ બરાબર, બધી જ બાજુ એના રેઝ જાય. જ્યારે એને પોલરાઇઝેશન જેને આપણે ટર્મલિન પ્લેટ કહીએ એમાંથી પસાર કરો ત્યારે ઓર્ડિનરી લાઇટમાંથી જે ઓપ્ટિકલ એક્સિસને પેરેલલ હોય, ઓપ્ટિક એક્સિસને પેરેલલ હોય એવા જ ઓનલી પેરેલલ ટુ ધ ઓપ્ટિક એક્સિસ કેન પાસ થ્રુ ઇટ. એટલાને જ પાસ થવા દે, બાકીના પાસ થવા દે નહીં, અને એટલા જ આપણને દેખાય. એલસીડીની અંદર પણ યુઝ થાય છે. ઓકે, એને કહીશું આપણે પોલરાઇઝેશન ઓફ લાઇટ. હવે એના 2 પાર્ટ છે, જેને થર્ડ પાર્ટની અંદર આપણે છે ઇન્ટરફિયરન્સ. ઇન્ટરફિયરન્સ એટલે પ્રકાશનું વ્યતિકરણ. ઇન્ટરફિયરન્સ ઓફ લાઇટ. The phenomena of interference is produced when 2 waves of monochromatic light is incident on a point. એટલે કે ઇન્ટરફિયરન્સ એટલે કે કોઈ પણ એક પોઈન્ટ ઉપર જ્યારે 2થી વધારે વેવ્સ પ્રોડ્યુસ થાય ત્યારે એ ઇફેક્ટ જે થાય એને કહેવામાં આવે છે ઇન્ટરફિયરન્સ, વ્યતિકરણ. શું કહીશું એને? પ્રકાશનું વ્યતિકરણ. The intensity of light is proportional to the square of amplitude of the wave. એટલે કે લાઇટની ઇન્ટેન્સિટી, લાઇટની તીવ્રતા કેટલી છે, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇઝ પ્રપોઝનલ ટુ ધ સ્ક્વેર ઓફ એમ્પ્લિટ્યૂડ, એટલે કે એમ્પ્લિટ્યૂડ કેટલો વધારે છે એના પણ સ્ક્વેર ઉપર ડિપેન્ડેડ છે. બરાબર, કે જે વેવ છે એનું એમ્પ્લિટ્યૂડનો સ્ક્વેર, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇઝ પ્રપોઝનલ ટુ ધ સ્ક્વેર ઓફ એમ્પ્લિટ્યૂડ. એમ્પ્લિટ્યૂડ એટલે કંપ વિસ્તાર. અને ડેફિનેશન કે 2 અથવા 2 કરતાં વધુ તરંગો પરસ્પર
મોનોક્રોમેટિક લાઇટ પરસ્પર સંપાત પામતા એટલે કે પરસ્પર સુપર ઇમ્પોઝિશન થાય ત્યારે જે અસર ઉત્પન્ન થાય તેને કહેવામાં આવે છે વ્યતિકરણ. પ્રકાશના કિરણની તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગને સમપ્રમાણમાં હોય છે. એના બે પાર્ટ છે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ અને બીજું છે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. એઝ અ રિઝલ્ટ ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇઝ ચેન્જ ડ્યુ ટુ ઇન્ટરફિયરન્સ. બે પાર્ટ મેં જે કીધું એ પ્રમાણે દેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇન્ટરફિયરન્સ, કન્સ્ટ્રક્ટિવ અને બીજું જે છે એ ડિસ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવને આપણે કહીશું સહાયક વ્યતિકરણ અને ડિસ્ટ્રક્ટિવને કહીશું વિનાશક વ્યતિકરણ. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સો ધ્યાન રાખજો. કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ નામ પ્રમાણે જ છે, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ. તો કન્સ્ટ્રક્ટિવને કહેવાય સહાયક, હેલ્પફુલ. ડિસ્ટ્રક્ટિવ એટલે વિનાશક. એ ડિફરન્સ જોઈએ. ફર્સ્ટ છે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. અલગ અલગ કલરથી છે જ. એમાં જો ફર્સ્ટની અંદર બે કલરથી છે અને ઉપર ત્રીજું, તો બે છે યલો અને બ્લુ ટાઈપ છે, એ બંને ઓરિજિનલ, બોથ આર ઓરિજિનલ રેઝ ઓર વેવ્સ, એન્ડ એ બંનેની અસરના કારણે કન્સ્ટ્રક્ટિવ છે બંનેના શૃંગ એટલે કે ક્રિસ્ટ, પહેલાંનું ક્રિસ્ટ તો બીજાનું પણ ક્રિસ્ટ જ છે, બરાબર. ફર્સ્ટ વેવનું ક્રિસ્ટ ત્યારે સેકન્ડ વેવનું પણ ક્રિસ્ટ, ફર્સ્ટ વેવનું ટ્રફ તો બીજા વેવનું પણ ટ્રફ, બરાબર. એક જ પોઈન્ટ પર ભેગા થાય છે. તેથી એનો રિઝલ્ટન્ટ વેવ જે બન્યો એનો કંપ વિસ્તાર, એનો એમ્પ્લિટ્યૂડ એ વધી જાય છે, ઇન્ક્રીઝ થાય છે. તેથી એની તીવ્રતા વધી જાય છે. જો રેડથી બતાવ્યું છે વધારે, એ વધારે ઇન્ક્રીઝ થાય છે. તેથી એને શું કહેવામાં આવે છે? કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ, સહાયક વ્યતિકરણ, બરાબર. આમાં જે રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યૂડ ઓફ વેવ એટલે કે પરિણામી તરંગનો કંપ વિસ્તાર જે હોય એ બંને ઓરિજિનલ, બરાબર, ઓરિજિનલ જે વેવ્સ છે એના સદિશ સમ જેટલો થાય, એટલે કે સદિશ સરવાળા જેટલો થાય છે. ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ડિસ્ટ્રક્ટિવ નામ પ્રમાણે જ લાગે, ડિસ્ટ્રેક્ટ કરી નાખશે. એટલે બંને કે ફર્સ્ટ વેવનું ક્રિસ્ટ ત્યારે સેકન્ડ વેવનું ટ્રફ આવે, એટલે ઉપર અને એક નીચે, એક ઉપર વેવ છે યલો લાઇનવાળા અને નીચે એક વેવ છે. તો તમે જુઓ તો ઓપોઝિટ છે કે જ્યારે ફર્સ્ટ વેવ છે ફર્સ્ટ કલરનો, બરાબર, એ જ્યારે ઉપર હોય છે ત્યારે સામેનો વેવ જે છે એ નીચેની સાઈડે હોય છે. એટલે ફર્સ્ટ વેવ સાઈડ ઇઝ અપર સાઈડ, ધેર એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ the second wave position is opposite. So the resultant wave is linear between middle. ઓકે, અને ઝીરો થઈ જશે એટલે એનો કંપ વિસ્તાર છે એ ઝીરો થશે, એમ્પ્લિટ્યૂડ ઇઝ ઝીરો. તો એને કહેવાય ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સની અંદર કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યૂડ ઓફ વેવ ઓફ રિઝલ્ટન્ટ ઇઝ straight line and its
intensity is very low. It's called destructive interference, ગુજરાતીમાં વિનાશક વ્યતિકરણ. ખ્યાલ આવી ગયો બધાને? કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ, ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ફરીથી એકવાર બીજી એક પણ ફિગર છે કે એમ્પ્લિટ્યૂડ ફર્સ્ટ વેવ બતાવે છે, નીચે બીજો વેવ છે. ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ બંને સેમ છે. ફર્સ્ટ વેવ એન્ડ સેકન્ડ વેવ બંનેની પોઝિશન સેમ છે. તમે જો ફર્સ્ટનો ક્રેસ્ટ તો સેકન્ડનો ક્રેસ્ટ, ફર્સ્ટનો ટ્રફ તો સેકન્ડનો ટ્રફ બંને એકસાથે આવે છે. જેથી રિઝલ્ટન્ટ એટલે વેવ એમ્પ્લિટ્યૂડ જે છે એ એડ થશે, એટલે નીચેની સાઈડે એનું રિઝલ્ટન્ટ આપ્યું છે કે એ વધી જશે કંપ વિસ્તાર. ઓકે, ફર્સ્ટ ફિગર એમાં કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યૂડ ઇઝ મચ મોર દેન ફર્સ્ટ ટુ. ઇન બી ફિગર ફર્સ્ટ વેવ એન્ડ સેકન્ડ વેવ, you saw that first wave crest at that time, second wave crest trough. Similarly, first wave trough, second wave crest. So nullify its position, the amplitude will cancel and gives zero amplitude straight line. Resultant wave amplitude is 0. Intensity is 0. It's called destructive. ખ્યાલ આવી ગયો બધાને? ઇન્સ્ટ્રક્ટિવ, ઓકે, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ જીટીયુની અંદર ક્વેશ્ચન પૂછાયેલા છે. હવે એના પછીનો એક ક્વેશ્ચન આવે છે. હવે આ ચેપ્ટરમાંથી જીટીયુમાં જેટલા ક્વેશ્ચન પૂછાવેલા છે એ ક્વેશ્ચનની ચર્ચા કરી લઈએ. Write a short note on dispersion of light. Explain the reflection of light and polarization of light. Write the statement of Snell's law. Write the laws of reflection, we already studied. Write the laws of refraction. Write the short note on electromagnetic spectrum. Second time, Snell's law of refraction, polarization of light. Write a short note on interference of light. Write about dispersion of light, reflection of light, polarization of light in short. Explain total internal reflection of light. બરાબર, આ બધા જ પ્રશ્નો જે છે આપણે ક્વેશ્ચન્સ આપણે ભણી ગયા છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેનો ટેકનોલોજી, જેના એક કે બે જ પ્રશ્નો પૂછાય છે કે નેનો ટેકનોલોજીની અંદર કયા કયા છે, તો ક્વેશ્ચનની ડિમાન્ડ છે તો એ ક્વેશ્ચન કઈ કઈ જગ્યાએ એનો યુઝ થાય છે. ઓકે,
થેન્ક યુ વેરી મચ. તૈયારી કરજો.